ને અગોચરની અંદર હું ભાઈ એકલો બેઠો છું. હવે જે ભગવાન માતાજીનું નામ લઈને આપણે કામ કરીએ છીએ, કેમ કે આપણા ચંપલા પર આવા છે, તમે જોશો ઉગારા. અને આ બાજુ જુઓ ભાઈ કેમ છે, વરસાદમાં વીજળીના ભડાકા ન થતા હોય એવી રીતે જ ભાઈ આમાં થાય છે. તમે સમજી શકો છો કે આમાં પાવર કેટલું ખતરનાક આવતું હશે. જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો મિત્રો આજે છે ને આપણે એક નવો કામ કરવાનું છે. જે આ ઝટકાના વાયર તમે જુઓ છો ને બાંધેલા છે, તો આ ઝટકાના વાયર નીચે કાલે સૂર આવી ગયા હતા, તો આપણે આ વાયર લઈ આવ્યા છે. ભાઈ વાયર તમે જુઓ હેવી વાયર છે, તમે વાયરની આમ મોટાઈ જોઈ શકો છો કેવડી છે. તો આપણા પાસે ઝટકાના એસ્યુલેટર પણ છે, ઓલા વર્ષના ભાઈ જૂના પડ્યા હતા. તો આજે છે ને આપણે એ જ કામ કરવાનું છે. તો ઝટકાના વાયર તો બાંધેલા છે, ભાઈ હજી એક વાયર વધારવું છે, કેમ કે કાલે આ માંડવીની અંદર સૂર આવ્યા હતા ને સૂરભાઈ માંડવી ખોડી ગયા હતા. એટલે ભાઈ સૂર એવી વસ્તુ છે કે એકવાર ચાખી જાય ને તો એ 2 વાર આવે, કેમ કે ભાઈ એને તો એવું હોય કે બાપનું ખેતર હોય ને એવી રીતે ભાઈ ખોડતો હોય, ક્યારેક અહીંયા ખોદે ને ક્યાં કુવા ખોદે, કેમ કે ભાઈને રેઢો રાજ કરવાનું હોય. તો વિડીયોની અંદર બની આવજો, કન્ટિન્યુ મજા આવવાની છે વિડીયોમાં. જો અગોચર અહીંયા જોરદાર પહેર્યો છે અને આવા ચંપલા આપણા પાસે છે. તો આવા ચંપલાથી ભાઈ અગોચરમાં ફરીને આપણે વાયર બાંધવાના છે. તો ભગવાન માતાજીનું નામ લઈને આ અગોચરમાં ભાઈ રખડવાનું હોય આપણે. હવે આ અહીંયા આપણું ખેતર છે. હવે જો શેરા ઉપરથી ખબર પડી જાય, આ જે વાયર બાંધેલા છે ને અહીંયાથી આપણું અને અહીંયાથી બીજું, કહેવાય કે ભાઈ ખેડૂતનું ભાઈ ખબર પડી જાય. આ બાજુ ખર છે ને આ બાજુ કાંઈ નથી. એક વાયર ભાઈ આટલા લગન પૂગ્યો. હવે બીજો આપણે ઓલો વાયરમાં બીટલો આપણો રાખ્યા હતા તે ઉપાડવા માટે જાઉં છું. તો આપણો અહીંયા વાયર પૂગ્યો તો ત્યાં આપણે આવી ગયા છે ભીંડલો લઈને. તો ઘણા લોકો ભાઈ ખેતરોમાં સોઈટ દેતા હોય, સોઈટ કોઈ દી ન દેવાય, કેમ કે બિચારા જે જનાવર હોય ને એના પેટ માટે ખેતરમાં આવતા હોય. ભલે ભાઈ આપણું પણ પેટ આ ખેતર ઉપર હોય, પણ ભાઈ ઘણા જનાવર હોય ને બિચારા એમાં મૂંગા જનાવર મરી જતા હોય, સોઈટ ન દેવાય. તો આપણા ખેતરમાં ભાઈ બાજુમાં લાઇટ કનેક્શન બધું છે, પણ અમે કોઈ દિવસ જિંદગીની અંદર સોઈટ નથી આપી. જો આ ઝટકાના એક્સપ્લોટર બાંધેલા છે. અંધારો થવા આવ્યો છે, સૂર્ય ભગવાન એની ડ્યુટી પૂરી કરીને પાછા એના ઘરે જઈ રહ્યા છે. અને અગોચરની અંદર હું ભાઈ એકલો બેઠો છું. હવે જે ભગવાન માતાજીનું નામ લઈને આપણે કામ કરીએ છીએ, કેમ કે આપણા ચંપલા પર આવા છે, તમે જોશો ઉગારા. અને આ બાજુ અગોચર એટલો પહેર્યો છે. તો મિત્રો આવી મહેનત માટે એક લાઇક તો બને છે પ્લીઝ. તો ફાઇનલી આપણા ઝટકાનો વાયર ભાઈ બાંધી લીધા છે, કે હું એક જ હતો એટલે ભાઈ અંધારો થઈ ગયો, બહુ જ મહેનત કરવી પડી. તો આપણે હવે જે છે ને કનેક્શન દેવાનું છે ઝટકાનું, કેમ કે ઉપરનું જે વાયર છે ને એને આપણે બંધ કર્યું છે, કેમ કે હવે જે સૂર હોય ને સૂરની હાઈટ તો એટલી હોય નહીં, રોજરા હોય એની હોય, પણ રોજરા ભાઈ આમાં આવે તો ખાઈ જાય, બીજું કાંઈ નુકસાન કરે નહીં. પણ સૂર હોય ને ભાઈ માંડવીને ખોડી જાય છે, એટલે પછી પૂરો કરી નાખે છે. આપણે ભાઈ કહેવાય કે બૂટું લાંબી પહેરી લીધી છે. અંધારો થઈ ગયો છે, રાતનો સમય છે, એટલે ભાઈ અગોચર બહુ છે. અને જાઉં છું ભાઈ ઝટકાનું વાયર ચેક કરવા માટે. પાવર આવતું હોય તો બસ સારું છે, ને કે આપણી મહેનત ભાઈ બધી કહેવાય કે ફેલ જશે અને આખી રાત ભાઈ અહીંયા પછી બંધ રહેશે, એટલે જનાવર આવવાની પણ સંભાવના વધી જશે. તો ચાલો હું તમને બતાવીશ કે કેવો પાવર આવે છે, વિડીયોમાં તમે બન્યા રહેજો. હવે આપણે છે ને પાવર ચેક કરવાનું છે. પાવર ચેક કરવા માટે મેં દેશી જુગાડ બનાવ્યું છે. જો તમે એક અહીંયા લાકડી છે અને અહીંયા ઉપર વાયર મેં વીંટાળી નાખ્યું છે. તો અહીંયા ઝટકાનું વાયર ચાલુ છે. જો આ વાયર છે, તો આપણે છે ને પાવર ચેક કરવું છે, તો શોર્ટ કરશું. જુઓ તમે, ક્યારેક આમાં કોઈક માણસ અડી લે ને વાયરને, તો ભાઈ લગભગ 10 ફૂટ એને દૂર ગાજ કરે, કેમ કે આપણા પાસે જે ઝટકો છે ને એ 15 kVનું છે. જુઓ ભાઈ કેમ છે, વરસાદમાં વીજળીના ભડાકા ન થતા હોય એવી રીતે જ ભાઈ આમાં થાય છે. આપણો કામ કાંઈ નબળો ના હોય. તમને તો તમે જોયું કે ભાઈ ખેતરમાં મારે જોરદાર મહેનત કરવી પડી. તો ભાઈ આના માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો બને છે. અત્યારે અંધારો થઈ ગયો છે ને ભાઈ અત્યારે ઘણી ગયો નથી, ખેતરમાં જ છું. અને અગોચર છે એટલે જો માંડવીની અંદર બૂટું લાંબી પહેરેલું છે. તો મળીશું હવે બીજા વિડીયોની અંદર. પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.